ચીનના રહેણાંક વિસ્તારમાં ભયંકર વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં લોકો ઘાયલ થયા છે। હજુ સુધી કેટલા લોકો ઘાયલ થયા તેની સત્તાવાર કોઈ માહિતી મળી નથી। જુઓ વિગતવાર અહેવાલ। આજે 30 એપ્રિલ 2025ના રોજ ચીનના સાંગસી પ્રાંતની રાજધાની તાઇયુઆનના શિયાઓલિયન જિલ્લામાં એક ભયંકર વિસ્ફોટ થયો હતો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ વિસ્ફોટની જાણ ફાયર ફાઇટિંગને અધિકારીઓને બપોરે લગભગ 1 વાગે કરવામાં આવી હતી। બપોરે 3 વાગ્યા સુધીમાં વિસ્ફોટથી લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ જાનહાનિ અંગે કોઈ જાણકારી મળી નથી। શિયાઓલિયન જિલ્લામાં સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો, જેના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાઈ ગયા અને આસપાસની બિલ્ડિંગોને પણ નોંધપાત્ર નુકસાન થયું। આ વિસ્ફોટના કારણે વિસ્ફોટના કેન્દ્રથી 100 મીટર દૂર આવેલી ઇમારતોની બારીઓના કાચ પણ ઉડી ગયા હતા। આગ કયા કારણોસર લાગી તેની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।